તો દોસ્તો જ્યારે તમે દૂર ઊભા રહી અને આનું નિરીક્ષણ કરશો તો આ જે સંરક્ષિત આપણું સ્થળ છે જે બાવામાનની મસ્જિદ તરીકે ઓળખાય છે એ તમને કંઈક આ પ્રકારનું દેખાય છે. અહીં ઉપર અહીંયા પણ એક ઘુમ્મટ છે અને અહીં પણ એક ઘુમ્મટ છે. માહિતી મુજબ તો 3 ઘુમ્મટ છે પણ એક જે છે એ તૂટી ગયેલું છે. હાલમાં 2 ઘુમ્મટ છે એ તમને દ્રશ્યમાન થાય છે. તો ચલો આપણે અંદર જઈએ અને આનું જે સ્ટ્રક્ચર છે એને નિહાળવાનો એક પ્રયત્ન કરીએ કે જે તે સમયે આની જે જાહો જલાલી હશે તો આવું કંઈક જે છે એ તમને સ્ટ્રક્ચર જોવા મળશે. અહીં પણ આખું જે છે એ ગોળ ગુંબજ હશે પણ અહીં આ જે વચ્ચેવાળા જે ભાગ છે એ હાલમાં તૂટી ગયા છે. સેમ વસ્તુ અહીંયા પણ તૂટી ગયા છે. તમને આવી સેમ રચના જામી મસ્જિદની અંદર પણ જોવા મળશે. આ તમે જોઈ શકો છો. ફરતી બાજુ જે છે એ બારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને હવા ઉજાસ રહે. અહીં તમે આ બારી જે છે એ જોઈ શકો છો. બારીમાંથી તમે બહારની તરફ નિહાળશો તો તમને અદ્ભુત વાતાવરણ જે પાવાગઢનું છે એ તમને અહીંથી જોવા મળી જાય છે.